એક નાનકડા ગામમાં રાહુલ નામનો એક છોકરો રહેતો હતો. તેનું ઘર માટીનું અને ઝૂંપડી જેવું હતું. તેની પાસે પૈસા ઝાઝા હતા નહીં, પણ તે દિલદાર હતો. રાહુલ એક છોકરીને દિલથી પ્રેમ કરતો હતો, જેનું નામ હતું સિયા. પરંતુ સિયા એ શહેરી અને ધનવાન પરિવારની છોકરી હતી. શાળાના દિવસોથી રાહુલ સિયાને જાણતો હતો અને નિસ્વાર્થ પ્રેમ કરતો હતો. પણ રાહુલે ક્યારેય પ્રેમનો ઇજહાર ન કર્યો, કારણ કે તે જાણતો હતો પૈસાવાળાની દુનિયામાં ગરીબનો પ્રેમ મજાક બનતો રહે છે. રાહુલ દિવસમાં મજદૂરી કરતો અને રાત્રે અભ્યાસ કરતો. જ્યારે પણ તે સિયાને દૂરથી જોતો તો તેના ચહેરા પર સ્મિત આવી જતું, જેને જોઈને થાક દૂર થઈ જતો. એક દિવસ ગામમાં મેળો લાગ્યો. રાહુલે પોતાની મહેનતની કમાણીમાંથી એક ગુલાબ લીધું અને મનમાં વિચારી લીધું કે આજે જે થવું હોય થાય, પણ પોતાના દિલની વાત સિયાને કહી દેવી છે. તે સિયા પાસે ગયો, ગુલાબ આપ્યું અને કહ્યું, સિયા, હું ઘણા સમયથી તને કંઈક કહેવા માગતો હતો, પરંતુ તને વાત કરવા સાહસ નહોતું થતું. મને ખબર છે કે મારી પાસે કંઈ શાનદાર વસ્તુ નથી, બેસુમાર ધન દોલત નથી, પણ મારી પ્રીત તારી સાથે અપરંપાર છે. જો તું મને એક તક આપે તો હું તને ખુશ રાખવા માટે જીવનભર પ્રયત્ન કરીશ. સિયાએ ગુલાબ લીધું અને હસીને કહ્યું, રાહુલ, હું તારી વાત સમજું છું, પણ મારા ઘરવાળા ના માને, સોરી. અને પછી તે ત્યાંથી ચાલી ગઈ. રાહુલનું દિલ તૂટી ગયું, પણ તેને સાચો અને નિસ્વાર્થ પ્રેમ કર્યો હતો. તેને વિચાર્યું, પ્રેમ મેળવવા માટે નહીં, નિભાવવા માટે પણ જીવવું પડે છે. સમય પસાર થયો. રાહુલ મહેનત કરતો રહ્યો, અભ્યાસ પૂર્ણ કર્યો અને શહેરમાં નોકરી મળી ગઈ. વર્ષો પછી જ્યારે તે પાછો ગામ આવ્યો તો સિયાના લગ્નના થોડા દિવસોમાં જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને તે એકલી થઈ ગઈ હતી. રાહુલ આ વાત સાંભળીને તેની મદદ કરવા માટે આવી પહોંચ્યો. તેના ભાઈબંધો કહેતા, હવે કેમ આવ્યો છે? તે હસીને કહેતો, જો પ્રેમ સાથે રહેવાનું નામ હોત તો હું અહીં ના હોત. પ્રેમ તો એ છે જે કોઈ અપેક્ષા વિના નિભાવાય. સમય જતાં સિયાના ઘરવાળાએ રાહુલને બોલાવ્યો અને પૂછ્યું, તમે સિયા સાથે લગ્ન કરશો? આ વાત સાંભળીને રાહુલ તો રાજીનો રેડ થઈ ગયો અને સિયાને પૂછ્યું, મારી સાથે લગ્ન કરીશ? ત્યારે સિયા તેની આંખમાં આંસુ લઈને રાહુલને ભેટી પડી અને કહ્યું, સોરી દોસ્તો, પૈસાથી ખરીદેલા સંબંધ ક્ષણભરમાં તૂટી જાય છે, પણ દિલથી નિભાવેલા સંબંધ હંમેશા અમર રહે છે. રાધે રાધે.